અને તમારા અર્થે સાચો મિત્ર કોને કહેવાય? કારણ કે આ જે ભાવ કીધો, સંબંધ બનાવ્યા, આટલા બધા મિત્રો બનાવ્યા, તો સાચો મિત્ર તમારા મતલબે કોને કહી શકાય? સાચો મિત્ર મારા ઘણા એવા સાચા મિત્રો, મારા મિત્રો સર્કલ બધું ઘણું છે, પણ સાચો મિત્ર એવો જોઈએ કે તમારા દુઃખમાં ઉભો રહે, સુખમાં બધા હોય છે. અને એવું નથી કે આપણા ભાઈ આપણી નામ બની ગયા પછી આપણું દુઃખ આવે નહીં. દુઃખ તો ગમે ત્યારે કંઈક ઘરનો પ્રોબ્લેમ હોય તો આપણા ઘરનો પ્રોબ્લેમ હોય કે બહારનો પ્રોબ્લેમ હોય, તો એ વખતે આપણા જોડે ઊભો રહે અને તે કહે કે મુજા તને હું બેઠો છું, એ સાચો મિત્ર છે. બાકી તમારી અમારા ઘણા દેવાયત બી બોલે છે કે માયા હતા અને બધા બોલતા જ હોય પ્રોગ્રામમાં કે તમારો સમય સારો ચાલતો હોય બધા આજુબાજુ ફરતા હોય, હા. પણ તમારો સમય નબળો હોય એ વખતે તમારા જોડે કોઈ ઊભું રહે, એ સાચો મિત્ર છે. સાચો સંબંધ બી એ છે. મિત્રતા ઉપર બી તમારા ગીત છે, એકાદું ગીત કદાચ એ બાબતે ગાઈ શકાય તો અત્યારે? રામ લખણની જોડી જગતમાં કોઈ શકે ના તોડી, કે આપણી રામ લખણની જોડી. તારે જોઈએ છે મારે હરામ છે દુનિયા દઈએ છોડી, આપણી રામ લખણની જોડી. દુનિયા ભલે રૂઠે પણ દોસ્તી ના તૂટે, સૂરજ ભલે રૂઠે ચાંદ ભલે રૂઠે, દુનિયા ભલે રૂઠે પણ દોસ્તી ના તૂટે, દુનિયા ભલે રૂઠે પણ દોસ્તી ના તૂટે. મજા આવી ને? સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને? તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.